તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, કાલ રાતે તો વરસાદ આવ્યો હતો એટલે પડદો કાઢી દીધો હતો. તો ચલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ સુરેશ. ગુડ મોર્નિંગ મેગી. ખાઈ લીધું ને એકલા ખાઈશ તો જો એકલા ખાઈ લીધું, મને પૂછાય વગર. તો ગાઈસ, હું થોડો નાસ્તો કરી લઉં પછી જઈએ ઓફિસે. તો મારે મોડું થાય. તો ગાઈસ, તો રાતે વરસાદ આવ્યો હતો. જાંબુડામાં જાંબુ આવતા નહીં. તો ગાઈસ, તો હમણાં એક તો રોજ મોડું થઈ જાય ઓફિસે જવાનું, રોજ 8 વાગી જાય કરે. તો ચલો ગાઈસ, બાઇકના કવર બવર કાઢી દઈએ અને ડાયરેક્ટ મળીએ ઓફિસે. તો ગાઈસ, નાયકાન તો કે મેદાન એવું લાગે છે એટલે તલાઈ જેટલું પાણી મારું. તો ફાઇનલી ગાઈસ, ઓફિસે તો પહોંચી ગયો. તો ચલો જે કામ એ પતાવી દઈએ અને મળીએ ડાયરેક્ટ હાટે. તો ગાઈસ, 5:30 થઈ ગયા. તો ચલો જોઈએ કરે હવે કારણ જોઈએ. બાઇક તો ઉપડશે. કેવું થયું વરસાદને આગળ તો બહુ જ ખરાબ થઈ ગયું. તો ગાઈસ, જોવા રે મેદાનમાં છોકરા જેવા નાય. હમણાં જલસા પડી ગયા વરસાદ ભરાણો પાણી ભરાણું એટલે તો ગાઈસ, હજુ કરાયા જો હા દરવાજા વચ્ચે બેઠો ચોકીદાર રાખ્યો જો આમને. તો ફાઇનલી ગાઈસ, ઘરે તો આવી ગયો હું અને હપ્તાની માથાકૂટ ચાલતી હતી. બાર હું મામા જોડે બેઠો હતો. 5000 નાખો હપ્તાના. તે કે હે નહીં, મારે કંઈક હપ્તાનું કરવું પડશે. અને કારમાં તો કોઈ હે નહીં. ચાઈ ગયા બધા આયા નહીં શું હજુ? તો ગાઈસ, હજી રીતના કર બાજુ જતો કહેતો હતો હું આ રીતના કાલ સેટિંગ કરી આપણે કીધું શું કે આ રીતના કરે જતો. ચોકીદાર તો ગાઈસ, તો હવે આ રીતના કરે હપ્તાની સેટિંગ કરવા થઈ જાય તો સારું. શું કર્યું તે? આજનું કીધું તે તું કે તો પા હું બીજું સેટિંગ ના કરું. ફાઇનલ રખડાવતો રહી તો એટલે હું સેટિંગ કરીને રાખું ને બીજે થતું હોય તો. કેટલા વાગે? હવા નહીં તું કેટલા વાગે ફાઇનલ કે આટલા વાગે થઈ જાય પણ આને 12 વાગે હપ્તો કપાત હું શું કરીશ? નક્કી ફાઇનલ ને શું તું પૂછ ના બરાવતો તું લાગે બાઉન્સ થાય. ફોન તો ચાલુ નહીં. ફોન પડાવી લે. એને કીધું તો ફોન લઈ લેજે. બાઇક લઈ લેજે. ના મારે ફોન લેવા મારે 5000 નો હપ્તો એટલે 2 હપ્તા નીકળી જાય આરામથી. આઈફોન 13 લઈ લેવાનો ગાઈસ. ચાલો જો હપ્તાનું સેટિંગ ના કરી દો. ઓલો સિગરેટ પીવો ચા આવ્યો આમ કે બાવરિયા મંતાણો. હું તો વિચારવું પડે મેં ચિયો બાઇક લઈને આવ્યો. તો ગાઈસ, ખાવા જવું હોય ને આરી ઊભી થતી નહીં મસ્તી કરે ના કરી. ચાંદનો હું કહું એડ ખાવા. તો ગાઈસ, તો ચલો હવે જમવાનું બની ગયું તો જમી લઈએ. હાડે ઊભી થા નાકરી મસ્તી જુજે છે. મંગળસૂત્ર તોડી રહી એમાં તો ગાઈસ, આને મંગળસૂત્ર તોડ નાખી મારું લાયાનું ને પાછું મારું નામ દે. गाइस देखो उनका मंगलसूत्र टूट गया है, मेरा नहीं टूटा, मेरा કે તારું ઈ મારું જ કહેવાય. હાથ કોણ? હા નહીં કહેતો. આપણો તો ગાઈસ આપણો ચડીઓ લેતા આપણો કબજો લેતા. તો ગાઈસ, આજ ગેસ એ બગડી ગયો. હા એક નેચે હરકતો તો ખબર નહીં શું થઈ ગયું. શું બનાવ્યું મેગી? ખીચડી, ચટણી, પછી મરચું, રોટલી. તો ગાઈસ, જમી લઈએ ને પછી તો
ગાઈસ ચટણી બનાવી આવી, ખીચડી બનાવી, બીજું આ રહી ચટણી બીજી ટોમેટાની. અને એક આ રહી ચટણી. 3 જાતની ચટણી હોય, આ 2 જાતની. તો ગાઈસ જમી તો લીધું છે, તો ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ અરે બ્લૂટૂથ મારે તને ખેવાય. ગુડ નાઇટ કહી દીધું તો પણ આ વ્લોગ બનાવું. આ મેગી ગઈ ને હવે કે દાંત દુખે છે તો દુકાને જાતો એના માટે દવા લેતા. તો ગાઈસ ચલો તો દુકાને જાતો હું બાઇકની ચાવી લઈ લઉં. બાઇકનું કવર બવર એ બધું ટાંકી દીધું હતું મેં તો. એક્ટિવા લેજો. એક્ટિવા સારું ને તો લઈ જાય. એક તો કવર ટાંકેલું છે ને. બાઈકની કઈ ફરજિયાત નહીં કીધું વાત કરે. તો ગાઈસ જો આ સુધી તો હુઈ ગઈ. આ શું પેકિંગ કરી રાખી? એક નંબર પેકિંગ થઈ ગઈ. અલા આ વરસાદના સાંટાની ઉવારે હુવે એટલે આવે ને આટલો બધો બોલો દિવાલ બનાવી નાખાય કોસરી. વાસોટ ના આવે ને એટલે. તો ચલો ગાઈસ હું દુકાને જાતા હું. હે એક આખી દિવાલ. તો ગાઈસ કિંગની દવા લઈને આવી ગયો હું અને દાંત દુખે છે. મેગી. તો ચલો ગાઈસ તો ગુડ નાઇટ, મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.